એની પછી એવું થયું 2009 થી 2010ની અંદર લિક્વિડિટી સાયકલ આવી, જેમાં કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, બેંક્સ ના સ્ટોક ચાલ્યા. આ સાયકલો ઘડીએ ઘડીએ ફરતી રહે છે. 2011 થી 2013માં રિસેશન સાયકલ હતી. એની અંદર સ્ટોક માર્કેટની અંદર બેંક, એફએમસીજી, ટેક, ફાર્મા જેવી કંપનીઓ ચાલી ગઈ. એના સ્ટોક સારું એવું વળતર આપી શક્યા. પણ પછી એવું થયું કે ટર્નિંગ સાયકલ આવી, જે 2014 થી 2017 સુધી ચાલી. ત્યારે બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ અને પીએસયુ સ્ટોક ફરી વખત ચાલ્યા. 2018 થી 2019માં બેંકના શેર, એફએમસીજી, ટેક અને ફાર્મા કંપનીના શેરની બોલબાલા હતી. અને હવે પછી તો તમને ખબર જ છે, 2020 એટલે કોરોનાની મહામારી આવી. આ દરેક કરેક્શન જ્યારે પણ આવ્યા ત્યારે લોકોને ખબર પહેલેથી હતી જ નહીં, એવી બધી વસ્તુઓ બનતી હતી. ભયંકર મહામારી જ્યારે આવી ત્યારે ફાર્મા અને આઈટી કંપનીના શેર 2020 અને 2021ની અંદર ચાલ્યા હતા. એની પછી 2022 ને 2023ની અંદર તો જોરદાર તેજી આવી ગઈ. એ તેજીની અંદર એવું બન્યું કે મેટલ અને કોમોડિટીના શેર ચાલ્યા. શેર બજારમાં 2022 થી 23ની જે સાયકલ હતી એની અંદર મેટલ અને કોમોડિટીની સાથે સાથે યુટિલિટી, બેંક, ઓટો અને ઇન્ફ્રાના શેર પણ ચાલી ગયા. 2024ની અંદર યુટિલિટીના શેર ખૂબ જ ચાલ્યા, ઓટો અને ફાર્માના શેર ચાલ્યા.